આજના મોટા સમાચાર। વિદેશ મંત્રાલય નથી ઈચ્છતું કે ટ્રેડ ડીલ ફાઇનલ થાય એ પહેલાં નરેન્દ્ર મોદી મીડિયા સામે ડોનાલ્ડ ટ્રમ્પને મળે। હજી 20 ઓક્ટોબર સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી મલેશિયામાં થનારા એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન્સના શિખર સંમેલનમાં જવાના હતા। જોકે દિવાળીના દિવસે અમેરિકા પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે દિવાળીની શુભકામનાઓ ફોન કર્યા એ પછી જ નરેન્દ્ર મોદીએ શિખર સંમેલનમાં ન જવાનું નક્કી કર્યું હતું। એ દિવસે જ વાત થઈ છે કે વિશે વડાપ્રધાને વિદેશ મંત્રાલયના ઓફિસરોને પણ અવગત કર્યા હતા। તેમણે વિદેશ મંત્રાલય સાથે લાંબી ચર્ચા કર્યા પછી નક્કી કર્યું કે તેઓ એશિયન શિખર સંમેલન માટે ક્વાલા લમ્પુર નહીં જાય। બસ તેમણે મલેશિયા સંદેશ મોકલાવી દીધો કે ભારતમાં દિવાળી પર્વ ચાલી રહી છે એટલે આવવાનું સંભવ નથી। વિદેશ મંત્રાલયના એક સિનિયર અધિકારીના કહેવા મુજબ વડાપ્રધાનનું ન જવાનું કારણ દિવાળી નહીં પરંતુ ટ્રેડ ડીલ એગ્રીમેન્ટ છે। વિદેશ મંત્રાલય નથી ઈચ્છતું કે ટ્રેડ ડીલ ફાઇનલ થતાં પહેલાં વડાપ્રધાન મીડિયા સામે ટ્રમ્પને મળે। ભારતનો પક્ષ સાફ છે, પહેલી ડીલ પછી સાર્વજનિક મુલાકાત। ટ્રમ્પ સાથે ફોન પર થયેલા વાતચીત પછી એ વાતની આશંકા હતી કે કદાચ ટ્રમ્પ મીડિયા દ્વારા પ્રેશર કરવાની કોશિશ કરશે। ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ આ જ કારણોસર સમિટમાં હાજર નથી રહ્યા। ટ્રમ્પ સામે આમને સામને થવાના બે મોકા મળ્યા। 28 સપ્ટેમ્બર ન્યૂયોર્કમાં યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના 80મા વાર્ષિક અધિવેશનમાં વડાપ્રધાન યુનાઇટેડ નેશન્સને સંબોધન કરવાના હતા, પરંતુ છેલ્લી ઘડીએ તેમણે જવાનું ટાળ્યું એટલે ભારત વતી વિદેશ પ્રધાન એસ જયશંકરે સંબોધન કર્યું હતું। 10 ઓક્ટોબરે ગાઝા પીસ પ્લાન માટે ઇજિપ્તના શર્મ અલ શેખમાં ભારતને પણ આમંત્રિત કરવામાં આવ્યું હતું, જોકે અહીં વડાપ્રધાન ન ગયા અને વિદેશ મંત્રાલયના રાજ્ય પ્રધાન કીર્તિવર્ધન સિંહને મોકલવામાં આવ્યા। ટ્રેડ ડીલ પર ઓલમોસ્ટ સહમતિ બની ચૂકી છે। ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર માટે 5 તબક્કાની વાતચીત થઈ ચૂકી છે। હવે ચર્ચા અંતિમ ચરણમાં છે। બંને પક્ષો મોટા ભાગના મુદ્દાઓ પર સહમતિ બનાવી ચૂક્યા છે। હવે ટ્રેડ ડીલની શરતો અને કાનૂની દૃષ્ટિકોણ પર કામ ચાલી રહ્યું છે। હવે માત્ર ભારત પર લાગવામાં આવેલી 25% પેનલ્ટી ટેરિફ પર વાતચીત અટકી છે। વર્ચ્યુઅલ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી શું બોલ્યા? 21મી સદી ભારત અને એશિયાની સદી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે એશિયનના શિખર સંમેલનનો વિડિયો કોન્ફરન્સથી સંબોધન કર્યું હતું કે 21મી સદી ભારત અને એશિયાની સદી વિઝન 2045 અને વિકસિત ભારત 2047નું લક્ષ્ય પૂરી દુનિયા માટે બહેતર ભવિષ્ય બનાવવાનું છે। આ વર્ષની સમિટની થીમ ઇક્વાલિટી એન્ડ સસ્ટેનેબિલિટી છે। એ વિશે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ થીમ આપણા સહિયારા કામોમાં દેખાઈ રહી છે, જેમને ડિજિટલ સુવિધાઓ સૌથી વધુ પહોંચાડવાની, ક્રૂડ સિક્યોરિટી અને લોજિસ્ટિક્સ પ્લસ મુજબ કરવાની। ભારત આનું પૂરું સમર્થન કરે છે અને આ દેશોમાં કામ કરવા તૈયાર છે। 21મી સદી ભારત અને એશિયન્સને ભરોસો છે કે એશિયન વિઝન 2025 અને વિકસિત ભારત 2047નું લક્ષ્ય આખી દુનિયા માટે વધુ સારું ભવિષ્ય બનાવવાનું છે। ભારત દરેક મુશ્કેલ સમયમાં સાઉથ ઇસ્ટ એશિયન દેશોની સાથે ઊભું રહે છે।